हेलो डियर स्टूडेंट, लेक्चर नंबर 5 चैप्टर 2। लास्ट टाइम बेटा जो आपणे डिस्कस करी थी ये लंबाईનું માપનની આપણે ડિસ્કશન કરી હતી, બરાબર। એનું પણ થોડું રિવિઝન આપણે કરી લઈએ। જ્યારે આપણે નોટબુકની અંદર કોઈ પણ ડાયાગ્રામ જ્યારે ડ્રો કરીએ છીએ, કોઈ પણ ફિગર જ્યારે ડ્રો કરીએ છીએ ત્યારે ઓલવેઝ તમે એક નાની સ્કેલ તમારી જોડે રાખો છો। એની અંદર ઓલવેઝ આપણે શું કરીએ છીએ કે ભાઈ સેન્ટીમીટરની અંદર મોસ્ટલી માપન કરીએ। જ્યારે પણ માપન લેવાનું થાય તો સેન્ટીમીટરમાં જઈએ। હવે નોટબુકથી થોડા બહાર આવીએ। જ્યારે આપણે કોઈ કાપડની દુકાનમાં જ્યારે કાપડ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે કાપડનો જે ટાંકો એ લોકો કાઢે છે, બરાબર, ત્યારે એના પાસે આટલી સ્ટીલની એક સ્કેલ હોય છે, બરાબર, જેમાં મેઝરમેન્ટ 1 મીટરની હોય। કેટલાની હોય? 1 મીટરની હોય। જ્યારે કાપડનું મેઝરમેન્ટ કરવામાં આવે બેટા ત્યારે આપણે મીટર તરફ જઈએ, એટલે સેન્ટીમીટરમાંથી થોડા ઉપર ગયા એટલે મીટર તરફ આવ્યા। અને જ્યારે કોઈ બે શહેર છે એની વચ્ચેનું અંતર માપવાનું થાય, અથવા આપણે કોઈ પણ એક પોઈન્ટ લઈ લઈએ આપણા સિટીનો, એક લોકેશન લઈ લઈએ, જેમ કે નિકોલ, બરાબર, નિકોલથી આપણે વસ્ત્રાલ કાં તો નિકોલથી આપણે બાપુનગર, આ રીતનું કોઈ અંતર માપવાનું થાય ત્યારે ઓલવેઝ આપણે મીટરથી થોડા આગળ વધીએ છીએ અને કિલોમીટર તરફ જઈએ છીએ। એટલે એક સ્ટેપ આગળ ગયા। પહેલું કયું આવ્યું? સેન્ટીમીટર। એનાથી મોટું કયું થયું? મીટર। એનાથી મોટું શું થયું? કિલોમીટર, બરાબર। આવી જ રીતે યુએસમાં એટલે કે ફોરેન કન્ટ્રીઝની અંદર ઓલવેઝ માઇલ શબ્દ વપરાય છે। શું વપરાય છે? માઇલ। પણ દરેકના એક એકમનું બીજા એકમમાં કન્વર્ઝન એટલે કે રૂપાંતરણ તો શક્ય છે જ, બરાબર। 1 માઇલ બરાબર કેટલા થાય? તો લગભગ 1.6 કિલોમીટર જેવું થાય। એ લોકો ત્યાં માઇલ બોલે છે, પણ તમારે માઇલને કિલોમીટરમાં કન્વર્ટ કરવું છે તો તમે ઇઝીલી કરી શકો છો। 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર। એ લોકો જ્યારે ટ્રેનની સ્પીડ માપે ત્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં નથી માપતા, માઇલ પર અવર એવું બોલે। શું બોલે? માઇલ પર અવર, એટલે માઇલ પ્રતિ કલાક। વસ્તુ એ જ થઈ છે, પણ ટર્મિનોલોજી બધાની કેવી છે? ચેન્જ છે, બરાબર। બોલવાની રીત અલગ અલગ છે, જુદા જુદા દેશ પ્રમાણે એની પદ્ધતિઓ અલગ અલગ છે। બાકી બધું ઓવરઓલ તો બધું કેવું છે? સેમ જ છે, પણ કન્વર્ઝન તમારે કરવું પડે। તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 1 મીટર છે તો એના સેન્ટીમીટર કેટલા થાય? તો કે સર 100 સેન્ટીમીટર થાય, બરાબર। તો લંબાઈનું માપન તમે ઇઝીલી કરી શકો। હવે ઘણીવાર બની શકે કે કોઈ બીજી કન્ટ્રી છે, બરાબર, જેમ કે આપણે બ્રિટિશ એક પદ્ધતિની વાત કરી હતી, એ લોકો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ એવું બોલે છે। ફૂટ, પાઉન્ડ ને સેકન્ડ। તો 1 ફૂટ છે એની અંદર સેન્ટીમીટર કેટલા? તો 1 ફૂટની અંદર 30 સેન્ટીમીટર છે। તો કન્વર્ઝન, યસ, ઇટ ઇઝ પોસિબલ ટુ કન્વર્ટ ધીસ યુનિટ ફૂટ ઇન્ટુ ધી સેન્ટીમીટર, બરાબર। તો 1 ફૂટ છે એની અંદર 30 સેન્ટીમીટર હોય તો ભલે ને એ લોકો ફૂટ યુઝ કરે, એનાથી આપણે કોઈ મતલબ નથી। આપણે ખબર છે કે ભાઈ 1 ફૂટ છે એના 30 સેન્ટીમીટર, બટ આનાથી એક વસ્તુ ક્લિયર થાય છે કે તમને કન્વર્ઝન ખબર હોવી જોઈએ। 1 કિલોમીટર છે તો એના મીટર કેટલા? તો 1 કિલોમીટરના 1000 મીટર થાય। તો આપણે આ એકમનું કન્વર્ઝન ખબર હોવી જોઈએ। પછી ભલે ને તમે ગમે તે એકમ વાપરો, પણ એ પણ છે મેઝરમેન્ટની અંદર એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કઈ જગ્યાએ કયો વાપરવો। પછી રોડનું માપન ચાલતું હોય ને સિવિલ એન્જિનિયર હોય ને તમે એમ કહો સર આમાંથી આપણે સેન્ટીમીટરમાં માપન કરીએ, બરાબર, અને સિવિલ એન્જિનિયર સારા એ ગ્રુપ લઈને આપણે બન્યા હોય અને એમ કહે કે સર આનું આપણે સેન્ટીમીટરમાં રોડનું માપન કરવું છે, બરાબર, ઓન ધી સ્પોટ તમને જોબ ઉપરથી ફાયર કરવામાં આવે। બહુ ઓબ્વિયસ છે બેટા, ડેફિનેટલી। હવે તમે સિવિલ એન્જિનિયર છો, આટલું બધું મેઝરમેન્ટ તમે જાણો છો, બરાબર, તમે એક્સપર્ટ છો, અને તમે જો આવી સૂચન આપો, બરાબર, તો તમારા જે પણ સિનિયર છે ઓન ધી સ્પોટ તમને ફાયર કરી શકે। ફાયર કરી શકે દેટ મીન્સ ગોળી ના મારી દે, તમને જોબ પરથી કાઢી મૂકે। ખ્યાલ આવે છે? તો અમુક વસ્તુઓ જ્યાં યુઝ થતી હોય એવા જ એકમોનું આપણે વાપરવા જોઈએ, બરાબર। આજે એવી જ આપણે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। લંબાઈનું આપણે લાસ્ટ ટાઈમ જોયું, આજે આપણે દળની બેટા ચર્ચા કરીશું। દળનું માપન। દળ એ શું છે? તો કે ભાઈ દળ અથવા દ્રવ્યમાન બે શબ્દ એક જ છે। એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે। કેવો ગુણધર્મ છે? મૂળભૂત, એટલે કે ફંડામેન્ટલ યુનિટ્સ જેને, ફંડામેન્ટલ પ્રોપર્ટી જેને કહેવાય, બરાબર। ઇટ ઇઝ, એને ઇંગ્લિશમાં એવી રીતે પણ કહેવાય, ઇટ ઇઝ અ ફંડામેન્ટલ પ્રોપર્ટી ઓફ એની બોડી, બરાબર, એ ઓફ એની ઓબ્જેક્ટ, બરાબર, ફંડામેન્ટલ પ્રોપર્ટી છે। જો દરેક પદાર્થને પોતાનું દળ હોય, મારું શરીર છે ને પણ પોતાનું દળ છે, બરાબર, પણ ઘણીવાર આપણે કેવું કરીએ કે દળ અને વજન સરખું ગણી લઈએ,
દળ અને વજન કેવું ગણીએ? સરખું ગણીએ. યાદ રાખો, જ્યારે પણ તમને વજન ગણવાનું કે, બરાબર, અને આપણે ત્યારે દળ બોલી જતા હોય. આપણે કે તમારું વજન કેટલું છે કરો ને, એટલે આપણે શું કહીએ? 70 કિલોગ્રામ છે, 80 કિલોગ્રામ છે, જે પણ છે. મારી હું તમને વાત કરું, બરાબર, અને તમને કેલ્ક્યુલેશન થોડું સમજાવું, બરાબર. આ કેલ્ક્યુલેટર છે, બરાબર. જોજો, મારું વજન છે એ હું ગણતરી કરું છું. એટલે પહેલાં મારું દળ ગણું, તો દળ છે મારું 76. દળ કેટલું છે? 76. હવે 76 જે મારું દળ છે એને હું કેટલા વડે ગુણું છું? તો ગુણ્યા 9.8. એટલે મારું વજન બોલવું હોય ને તો આટલું થાય, 7448. શું થાય? 7448. ફરી એકવાર તમને ગણતરી સમજાવું. મારું દળ કેટલું છે? 78, બરાબર, ઇન્ટુ 9.8, 7644, બરાબર. મેં દળ જુદું લીધું, જુદા જુદા દળ લઉં છું. જો કોઈ પણ વ્યક્તિનું દળ છે, ધારો કે 60, શું છે? 60 ગુણ્યા 9.8, એને 9.8 વડે જ્યારે તમે ગુણશો એટલે કેટલા આવશે? 588. એનું વજન કેટલું થયું? 588. તો જ્યારે પણ તમને વજનની ગણતરી પૂછવામાં આવે ત્યારે ઓલવેઝ તમારે જે પણ એનું દળ હોય એને કેટલા વડે ગુણવાના થાય? 9.8 વડે. કેટલા વડે? 9.8 વડે. ત્યારે જ એનું વજન મળે. બાકી જ્યારે પણ કોઈ તમને દળ પૂછે એટલે તમારે જે તમારું કિલોગ્રામ છે એ તમારે બોલવાનું થાય. ખ્યાલ આવે છે કે નથી આવતો? એટલે દળ અને વજન આ બંને ભૌતિક રાશિઓ એકબીજાથી કેવી છે? જુદી જુદી છે. એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. અહીંયા આપણે ડિસ્કસ કરીએ આગળનો પોઈન્ટ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. દળ શેમાં મપાય? ઓલવેઝ એસઆઈ યુનિટ સિસ્ટમ ઇન્ટરનેશનલ આપણે જે વાત કરી હતી એ કિલોગ્રામમાં. પરંતુ આની અંદર એક મિસ્ટેક એ થતી હોય છે કે વ્યવહારની અંદર જ્યારે પણ આપણે કોઈ શોર્ટ ફોર્મ બોલીએ છીએ, બરાબર, જેમ કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, BE, એટલે વચ્ચે આપણે અહીંયા ડોટ લખતા હોઈએ છીએ. વચ્ચે ડોટ લખીએ છીએ, યસ, અહીંયા આપણે રાઈટ છીએ, સાચા છે. પણ જ્યારે ફિઝિક્સની અંદર આવીએ છીએ ત્યારે જ્યારે શોર્ટ ફોર્મ હોય તો વચ્ચે આવા કોઈ ડોટ લખાતા નથી. ખાસ ધ્યાન રાખજો. આ જેટલા એકમ છે એકમના પણ કેટલાક વિશિષ્ટ નિયમો છે. એમાંનો એક આ નિયમ છે કે જ્યારે કોઈ તમે યુનિટનું શોર્ટ ફોર્મ લખો છો ઇંગ્લિશમાં, બરાબર, ત્યારે વચ્ચે કોઈ કે છેલ્લે આવા કોઈ ડોટ લખાતા નથી. જો અહીંયા કોઈ મેં ડોટ નથી લખ્યું, ખાસ, બરાબર, ખાસ ધ્યાન રાખજો. જોડે જોડે આપણે બીજો નિયમ પણ સમજી લઈએ. વ્યવહારના નિયમ નામની આગળ લખી શકો પણ એકમમાં ના લખી શકાય. બીજું ધ્યાન રાખજો ખાસ કે ધારો કે બળનો એકમ છે ન્યૂટન. ન્યૂટનનો સ્પેલિંગ છે આવો, ન્યૂટન, બરાબર. બળનો એકમ છે ન્યૂટન. બે ટેકનિક છે. યા તો તમે આખું નામ લખો અને પહેલો લેટર સ્મોલ કરો. આખું નામ મેં લખ્યું જો, અને પહેલો લેટર સ્મોલ કર્યો, અથવા ફક્ત પહેલો લેટર જ લખો પણ કેપિટલ લખો. બીજો નિયમ છે, બરાબર. આપણે ધ્યાન રાખવું પડશે, નહીંતર નહીં ચાલે. જ્યારે તમે કોઈ એવું લખશો એન તો ખોટું પડશે, ઓનલી એન તો ખોટું. તમારે એન જો સ્મોલ લખવો છે તો આખું નામ લખવું પડશે, બરાબર. અને તમારે ફક્ત પહેલો જ લેટર લખવો છે તો કેપિટલ લખો, બરાબર. આ એકમનો બીજો નિયમ છે. એટલે એકમ લખવામાં હવે ધ્યાન રાખજો. 11 અને 12 નહીં, પણ તમારી જિંદગીમાં જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી તમારે આ તમારા માઇન્ડની અંદર રાખવાનું થશે. ક્લિયર? હવે તો ઘણા બધા એકમો છે, તમે ચર્ચા કરી છે. એમ કહો જૂલ, બરાબર. જૂલનો આખો સ્પેલિંગ JOULE. એમાં જે પહેલાં સ્મોલ કરવાનો, આખું લખવું હોય તો, અધરવાઇઝ તમારે શું કરવું પડે? કેપિટલ J લખવું પડે, બરાબર. હવે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા
बराबर आंतरराष्ट्रीय तोलमाप संस्था द्वारा आपवामां आवेल किलोग्रामनी आंतरराष्ट्रीय प्रतिकृति दुनियाना जुदा जुदा प्रयोगशाळामां उपलब्ध छे। आ शुं कहेवा मांगे छे कि 1 किलोग्राम एने तमारे रेफरन्स जो गणवो होय 1 किलोग्राम केटलुं थाय। आम तो तमने खबर है सर आटलू लाया आपणे कोई शाकभाजी के कोई वस्तु लाया एटले तमने खबर पड़े सर आटली वस्तु 1 किलो पण शुं आटली वस्तु एने कोई फिजिक्सनी डेफिनेशननी अंदर जो लखवुं होय तो केवी रीते लखी शकाय? तो दरेक देशोए पोतपोतानी एक प्रतिकृति बनावी छे कि आने 1 किलोग्राम कहेवाय। बराबर, एक रेफरन्स तो लेवो पड़े ने। ए रेफरन्स दरेक देशोए पोतानी राष्ट्रीय जे प्रयोगशाळा होय भौतिक विज्ञाननी एनी अंदर एक प्रतिकृति राखेली छे। बराबर, भारत में आवी प्रतिकृति क्या जोवा मळे छे? तो कि भाई दिल्ली खाते कई लेब में? तो राष्ट्रीय भौतिक विज्ञान प्रयोगशाला जेने नेशनल फिजिकल लेबोरेटरी कहेवाय। बराबर, एनी अंदर राखवामां NPL, N फॉर नेशनल, P फॉर फिजिकल एंड L फॉर लेबोरेटरी। एटले के नवी दिल्ली खाते आज तमारे दळ 1 किलोग्राम तमारे जोवुं होय, बराबर, दळ केटलुं थाय तो एनी प्रतिकृति तमने अहींया जोवा मळे। हवे वात करीए आगळ पे खूब ज नाना जेवा के खूब ज नाना जेवा के परमाणु के अणुओना दळ। हवे આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે આપણું દળ માપવું હોય તો આપણે ઇઝીલી માપી શકીએ। કોઈ ડિજિટલ કાંટો છે તો એના પર ઊભા રહી જઈએ તો આપણે એમાં કિલોગ્રામમાં દર્શાવી શકાય। બરાબર, કોઈ પણ વસ્તુનું તમારે મેઝરમેન્ટ કરવું છે તો તમે કરી શકો। જેમ કે તમારે સોનું તો અત્યારે ખૂબ મોંઘું છે, પરંતુ બરાબર એનું જો માપન કરવું હોય તો એ લોકો કાચની પેટી રાખે છે। બરાબર, એની અંદર પણ એ લોકો એનું માપન કરે છે। तो दरेक वस्तुना मेजरमेंट माटे कंईक ने कंईक मेथड होय छे ने कंईक कंईक साधन पण होय छे, परंतु आपणे जे नरी आंखे नथी जोई शकता एवा खूब ज नाना जेवा के अणु के परमाणुओना दळना मापन माटे केजी एकम। हवे त्यां आपणे केजी मापवा जईए तो आपणे व्यवस्थित लागे नहीं अने आपणे ख्याल पण आवे कि आ बराबर छे नहीं, एटले त्यां केजी एकम वापरी शकाय नहीं। तो आवा द्रव्यना मापन माटे एक एकम लेवामां आव्यो छे। एकमनुं नाम छे यूनिफाइड एटॉमिक मास यूनिट। एने स्मॉल यू वडे दर्शावाय छे, यूनिफाइड एटॉमिक मास यूनिट। बराबर, एमां 1 यू एटले इलेक्ट्रॉन सहित 1 यूनी व्याख्या छे। इलेक्ट्रॉन सहित कार्बनना समस्थानिक, कार्बनना जुदा जुदा समस्थानिक छे एमांथी आपणे लीधेलो छे कार्बन 6 नो मीनिंग शू थाय? अहींया शू छे? परमाणु क्रमांक छे। એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક બેટા કેટલો છે? 6 અને આ છે પરમાણુ દળાંક। પરમાણુ ભાર પણ એને કહેવામાં આવે છે। કાર્બન 612 બરાબર ના એક પરમાણુનો आज समस्थानिक है एनो एक परमाणु लेवानो, एनो 12मो भाग। आ रेफरन्स लीधो आ लोकोए आने डेफिनेशन ने आने डिफाइन करवा माटे कि भाई इलेक्ट्रॉन सहित कार्बनना समस्थानिक, इलेक्ट्रॉन साथे कार्बनना समस्थानिक कयो लीधो आपणे? कार्बन 612 बराबर, एनो एक परमाणु लेवानो अने एनो पाछो 12मो भाग लेवानो। કેટલામો લેવાનો? 12મો ભાગ। એને શું કહેવાય? 1U એટલે કે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહેવાય। અને ક્યાં વપરાય? તો કે અણુ અને પરમાણુ જેવા કણ છે બરાબર, એના સૂક્ષ્મ દળ તમારે જેના માપવા છે તો કિલોગ્રામ ત્યાં એકમ વપરાય નહીં, એવી જગ્યાએ આ યુનિટ યુઝ થતો હોય છે। હવે 1 યુનિટ છે, 1U છે, એને કિલોગ્રામમાં તમારે કન્વર્ટ કરવું હોય તો કરી શકાય। 1U ઇઝ ઇક્વલ ટુ 1.66 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ। એટલે જો એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27, એટલે ખૂબ નાનું થયું ને, 10⁻27 છે જો, એટલે એકના છેદમાં પાછું એકની પાછળ બીજા કેટલા? 27 0 બરાબર। આવી રીતે જો એક અને એકની પાછળ આવા કેટલા?
27 ખૂબ નાનું થયું, એકનો આટલો ભાગ થયો એટલે ખૂબ નાનું છે. તો 1U ઇઝ ઇક્વલ ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ, જે તમારે યાદ રાખવાનો થાય રિલેશન. પરમાણુના ઘટક કણો જેવા સૂક્ષ્મ કણોનું દળ એ કયા સાધન વડે મપાય છે? તો આ પણ આપણી પાસે VSQ બની જાય નાનો પ્રશ્ન. માસ સ્પેક્ટ્રોગ્રાફ યાદ રાખજો. પરમાણુ ઘટક કણોનું સૂક્ષ્મ કણોનું જે દળ છે માપવા માટેનું સાધનનું નામ તો માસ સ્પેક્ટ્રોગ્રાફ કરીને છે. દળના માપક્રમનો વિસ્તાર, દળ તમારે મેઝરમેન્ટ કરવું છે તો ક્યાંથી ક્યાં સુધી કરી શકો? તો સૌથી નાનામાં નાનો વિસ્તાર છે 10⁻30, સૌથી ઓછામાં ઓછું 10⁻30 અને સૌથી મોટામાં મોટું 10⁻55. ખ્યાલ આવે છે? બંનેનો જો ગુણોત્તર લઈએ, જો આપણે ગુણોત્તર લઈએ તો શું થાય? તો 10⁻55 ઉપર રાખીએ અને 10⁻30 ઉપર રાખીએ તો ટોટલ કેટલો થાય? 10⁻85. બંનેનો ગુણોત્તર લીધો, બરાબર. એટલે 10⁻30 સૌથી નાનામાં નાનોથી દળ લઈ અને 10⁻55 સુધીનું જેટલું હોય એ બધું જ તમે માપન કરી શકો, બરાબર. એના માટે બધી જ વસ્તુઓ આપણે અત્યારે અવેલેબલ છે એવું કહી શકાય, બરાબર ને. 10⁻30 સૌથી નાનામાં નાનું અને 10⁻55 સૌથી મોટામાં મોટું દળ છે. એટલે આ દળનો શું થયો? વિસ્તાર થયો, એની રેન્જ થઈ, બરાબર. અને એનો ગુણોત્તર પૂછે તો 10ની કેટલી આવશે? 55. કેટલી આવે? 10⁻55. ક્લિયર? તો આજે આપણે બેટા ચર્ચા કરી દળના માપનની, અને સાથે સાથે અમુક જે એકમોના જે નિયમો છે એ પણ મેં આજે તમને સમજાવ્યા. કાલે આપણે ચર્ચા કરી હતી નાના ક્રમની લંબાઈનું માપન, આજે દળનું માપન. કાલે જોઈશું સમયનું માપન. ખ્યાલ આવે છે? એટલે લંબાઈ, દળ, સમય. લંબાઈ એટલે લેન્થ, દળ એટલે માસ, અને સમય એટલે ટાઈમ. તો લેન્થ, માસ એન્ડ ટાઈમ એટલે ત્રણ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે, પહેલી ત્રણ કોષ્ટકમાંની, એ ત્રણનું આપણે સૌથી પહેલાં આ થિયરી છે એના દ્વારા, બરાબર, એનું જોવાનું છે. એની થિયરીની અંદર કે કઈ જગ્યાએ કેવી એની રેન્જ હોય છે, એની પ્રતિકૃતિ ક્યાં આવેલી હોય, એકદમ સૂક્ષ્મ કોઈ વસ્તુ હોય તો એનું માપન તમે કઈ રીતે કરી શકો, એના માટે કઈ પદ્ધતિ છે, કયા એકમો છે, અને એના માટે કયા કયા સંબંધો જોવા મળે છે. જેમ કે કાલે આપણે થોડા સંબંધ પણ જોયા હતા, પ્રકાશ વર્ષનો, એસ્ટ્રોનોમિકલ યુનિટનો, બરાબર. તો આ બધા મેં તમને કાલે જે લખાયા હતા ડિજિટ એ પણ તમારે યાદ રાખવાના છે. રિલેશન પણ આપણે કામમાં આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. સૌથી નીચેનું ફરી એકવાર આપણે ડિસ્કસ કરીએ છીએ, બરાબર. સૌથી નીચેનું ફરી એકવાર આપણે ડિસ્કસ કરીએ. દળના માપક્રમનો વિસ્તાર 10⁻30, એટલે સૌથી નાનામાં નાનું, એટલે મેં ડોટ દર્શાવ્યું છે. કેટલું છે? 10⁻30, અને સૌથી મોટામાં મોટું, બરાબર, 10⁻55 કિલોગ્રામ, બરાબર. બંનેનો જો ગુણોત્તર લો તો ઉપર 10⁻55 રાખો અને નીચે 10⁻30 રાખો, તો ગુણોત્તર તમને કેટલો મળશે? 10⁻85 મળે. કારણ કે આ માઇનસ ઘાત છે, ઉપર જાય તો શું થાય? આ બંનેનો સરવાળો થાય ને, 55 અને 30, એટલે ટોટલ કેટલી બેટા થઈ જાય? 55. એટલે જો તમને ગુણોત્તર પૂછે તો 85, અને રેન્જ પૂછે, વિસ્તાર પૂછે તો 10⁻30 થી 10⁻55 કિલોગ્રામ સુધીનું થઈ શકે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.